हेलो नमस्कार મિત્રો આજે મારે તમને મારા વિશે થોડીક વાત કહેવી છે। જીવનમાં હું સાહિત્ય તરફ કેવી રીતે વળ્યો અને કેવી રીતે વધારે ને વધારે અંદર ઉતરતો ગયો એની એક સાધારણ વાત આપણા બધાના જીવનમાં બનતું જ હોય છે। મારા જીવનમાં પણ એ ઘણું બન્યું છે। હું ધોરણ 9માં હતો ત્યારે એક નિબંધ લખવાનો હતો કે મને શું થવું ગમે। સમહાવ એ વખતે મને પંખી થવું ગમે એવું વધારે લખતું, પણ કોઈક વાર ક્યાંક કશું કેવું બન્યું અને મારાથી લખાઈ દઉં કે મને લેખક થવું ગમે। એનું કારણ મને પછી સમજાવ્યું, કારણ કે અમારા બે શિક્ષક વડીલો હતા, એક રવિશંકર ભોળાનાથ યાજ્ઞિક અને બીજા નટવરલાલ પ્રાણશંકર જોશી। આ બંને ગુજરાતી ભણાવે। યાજ્ઞિક સાહેબનો હું પ્રિય વિદ્યાર્થી, જોશી સાહેબ પણ મને ખૂબ વહાલ કરતા। એમનું ગુજરાતી એટલું સરસ કે મને એમ થાય કે હું આવું કેમ ન લખી શકું, અને મારામાં રહેલી એ શક્તિ પછી જાગૃત થઈ। યાજ્ઞિક સાહેબે જે છંદો શીખવ્યા ધોરણ 9માં એ આજ દિન સુધી મારામાં બરાબર બેસી ગયા છે। તમે માનશો, કેટલીક વાર તો સાહેબ મને બીજા ક્લાસમાં છંદ શીખવવા મોકલે કે જા મહેકવાન છંદ ભણાવી આવો, અને મને સંકોચ થાય પણ સાહેબ મને મોકલે। તો એ રીતે જવું ખરો, પણ ધીરે ધીરે એમાંથી આત્મવિશ્વાસ કેળવ્યો। પણ હું ભણ્યો એસએસસી સુધી। તમે વિચારો કે 1957માં મેં એસએસસી કર્યું અને 70માં મેં એમએ કર્યું। આ વચ્ચેનો જે ગાળો છે એ સંઘર્ષનો ગયો। હું મેટ્રિક થયો, મેટ્રિકમાં પહેલા વર્ષે ફેલ થયો, ભણવામાંથી રસ ઉઠી ગયો, પણ મારા બાપાએ ટ્યુશન રખાવીને પણ મને ભણાવ્યો। મેટ્રિક થયો પછી તો આર્થિક સંજોગો આપણે જાણીએ છીએ સમય જેવો હતો। આર્થિક સંજોગો એવા નબળા કે શું કરવું આગળ। પછી મને આઈજીપીમાં નોકરી મળી, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન સ્ટેટ ઓફ ગુજરાત। ગુજરાત રાજ્યની 36 જેલો, એ 36 જેલોનો ગ્રીન સ્ટોક મારે ટેન્ડર દ્વારા ભરવાનો, અને મને તો કંઈ ગતાગમ નહીં, પણ બોસ અમારા સારા હતા। કાચા સાહેબને એક શાહ સાહેબ હતા, દવે સાહેબ હતા, આ બધાએ બહુ સપોર્ટ કરેલો। તો ત્યાં રહે મેં એક્સટર્નલ પરીક્ષાઓ આપી બીએ સુધી, અને બીએ પછી તો એમએ કરવું પડે। હું શું કરું, કારણ કે એમએ 11થી 5 અને મારી નોકરી પણ 11થી 5ની, કરવું શું? તો હું આઈજીપીમાં હતો, અને આઈજીપીમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ સ્ટેટ ઓફ ગુજરાતના એ વખતે આર.કે. અંકલેશ્વરિયા સાહેબ હતા। એમણે મારી બદલી રાજકોટ કરી નાખી। હવે જો હું રાજકોટ જાઉં તો મારું ઘર તૂટી પડે, એટલે કે અમારી આર્થિક સ્થિતિ એવી હતી કે મારે ફાવે નહીં ત્યાં જવાનું, અને મારે કુટુંબને છોડવું નહોતું। છેવટે મેં એસટીસીનો કોર્સ કર્યો। એસટીસી એટલે સ્કૂલ ટીચિંગ સર્ટિફિકેટ, 1 વર્ષનો કોર્સ, અને એમાં હું સરસ રીતે પસાર થઈ ગયો। એ સમય હતો 1962નો, અને 1962માં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો મારી કવિતાઓ ગુજરાતના દરેક મેગેઝિનમાં હોય, એટલે એટલી ખ્યાતિ મને મળી ગયેલી। અને 62માં CN વિદ્યાલયમાં એક મોટું કવિ સંમેલન ભરાયું, લગભગ 500થી 700 શ્રોતાજનો વચ્ચે, પ્રાર્થના મંદિરનું મોટું છે, આજે પણ છે પ્રાર્થના મંદિર, એમાં હું કવિતા વાંચવા ઊભો થયો। કવિતા સાહેબ એવી વંચાઈ, એક લગ્ની હતી, તો એ લોકોએ મને એપ્રિશિએટ કર્યું, અને પછી તો ત્યાંના ડાયરેક્ટર જીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ, એ બધું પતી ગયું। પછી અમારા પ્રિયકાંત મણિયાર, એક મોટો કવિ મિત્ર, એમને બોલાવ્યા કે પેલા છોકરાને બોલાવો। એટલે પ્રિયકાંત મારો ખાસ મિત્ર, એણે મને કહ્યું કે દાદા તને બોલાવે છે। હું દાદા પાસે ગયો। દાદાએ કહ્યું શું કરો છો? મેં કહ્યું સાહેબ હું તો આઈજીપીમાં છું,
અને ત્યાં ક્લેરિકલ વર્ક કરું છું. તો તમને સ્કૂલમાં ભણાવવું ફાવે? લોકો મને બહુ ગમે. ટ્રસ્ટીઓ ધારે તો આપણને શિક્ષક તરીકે લઈ શકે. એટલે મેં કહ્યું સાહેબ મેં એચટીસી કર્યું છે, એનું મારું પ્રેક્ટિકલનું પરિણામ મને ખબર પડી છે, પણ થિયરીનું આવ્યું નથી. કે એની હાવ તમે નેક્સ્ટ જૂનથી અહીંયા આવી જાઓ અને જીવનમાં એકદમ વળાંક આપો. અને તમે માનશો, મને એટલો બધો આમ ગર્વ તો નહીં કહું, પણ મનમાં એમ થયું કે આપણે કશું કરીએ તો જો દિલથી કરીએ, પ્રેમથી કરીએ તો એનું પરિણામ અચૂક મળે છે. તાત્કાલિક પણ, પાછળથી પણ મળે. અને એવા જીવનમાં દાખલા બન્યા છે કે મને પાછળથી ઘણો સપોર્ટ મળ્યો. અને પછી એવું થયું કે હું સરકારી નોકરી છોડી અને શાળામાં શિક્ષક બન્યો, CN વિદ્યાલય આંબાવાડીમાં. અને મારું રૂટીન સરસ ચાલ્યું. અને મારી કવિતા પ્રવૃત્તિ પણ ત્યાં વિકસી, મારી સાહિત્ય પ્રવૃત્તિ પણ વિકસી, કારણ કે સ્નેહરશ્મિ પોતે એક મોટા સાહિત્યકાર હતા. હવે મને બાળ વાર્તાઓ અને બાળ કવિતા લખવાની પ્રેરણા મારા બાળકો તરફથી મળી. સચિન અને મમતા મારા બાળકો, અને એમને મારે સાંજે વાર્તા કહેવાની અને ગીતો સંભળાવવાના. તો ગીતો હું જાતે જોઈન કરું, વાર્તાઓ હું જાતે બનાવું અને પછી એમની પાસે હું બોલાવું. એ બોલે અને મને ગમે. અને એમ કરતાં મારી આ બાળ સાહિત્યની પ્રવૃત્તિને વેગ મળ્યો. સાથે સાથે મારું મોટાઓનું સાહિત્ય તો ચાલતું જ રહ્યું, વાર્તાઓ લખતો રહું, કવિતાઓ લખતો, એ બધું ખરું, પણ બાળ સાહિત્ય મારું ત્યાંથી આરંભ થયો. અને મારા 2 પુસ્તકો પ્રગટ થયા 79માં અને 82માં. પહેલું પ્રગટ થયું તોફાન, એને ગુજરાત ગવર્મેન્ટનું બીજું ઇનામ મળ્યું. અને બીજું 82માં પ્રગટ થયું ડિંગ ડોંગ. આ બંને બાળ કવિતાના છે. એ ડિંગ ડોંગને પહેલું પ્રાઇઝ મળ્યું. અને મારી આ પ્રવૃત્તિ ધીરે ધીરે ચાલતી રહી. પછી તો ઘણો સમય વહી ગયો અને હયા બરાબર, આ મારી પૌત્રી. હવે એને વાર્તા વિના ચાલે નહીં. તો વાર્તા કહું એટલે એને મજા પડે અને રોજ વાર્તા સાંભળવાની. હવે એનું પણ એની કલ્પના શક્તિ પણ એવી કે એમાંથી મને એટલી બધી વાર્તાઓ મળી કે પછી આ વાર્તાઓ પણ એની અંદર આવી જાય છે. અને એ વાર્તાઓ એટલી મૌલિક છે અને એટલી બધી આગળની ગુજરાતી વાર્તાઓ કરતાં તદ્દન જુદી પડે છે. અને જેણે વાંચી એ બધાએ કહ્યું કે આવી વાર્તાઓ ગુજરાતીમાં પહેલી વાર આવે છે. અને એને કારણે મને આ દિલ્હી સરકારનો, એટલે કે દિલ્હી ભારતીય સાહિત્ય અકાદમીનો, રાષ્ટ્રીય અકાદમીનો આ પુરસ્કાર મળે છે. આ પુરસ્કાર 2010માં શરૂ થયો. પહેલો યશવંત મહેતાને મળ્યો, બીજો રમેશ પારેખને અને ત્રીજો મને મળે. ટૂંકમાં આ વાર્તાઓમાં બાળકનું વિશ્વ એવું સુંદર આલેખાયેલું છે. તમે માનશો કે આ હયા પાછળ મેં 10 પ્રકરણની એક નાની લઘુ નવલ પણ લખી છે, બાળકોની નવલકથા. અને 10 પ્રકરણની એવી સરસ છે કે એ પ્રગટ થશે, પણ એ પણ લોકોને ખૂબ ગમી છે. ટૂંકમાં આપણે બાળકો સાથે હળીમળી જઈએ છીએ અને એમના જેવા થઈએ છીએ તો આ સર્જન થાય છે. આપણે પોતે ભૂલી જવાનું કે આપણે મોટા છીએ. જે માણસો બાળકોની સાથે ભળી અને બાળકો જેવા બનીને આ કામ કરે છે એમને એનો લાભ અવશ્ય મળે છે. અને આપણા બધાના જીવનમાં તક હોય છે, પણ આપણે એને ઓળખવી જોઈએ કે આ તક આવી છે, એ તકને આપણે કઈ રીતે બિરદાવવી જોઈએ. બરાબર છે? તો આ રીતે આ પેલું તોફાન, ડિંગડોંગ, પછી આ ત્રીજું પુસ્તક, એટલે મારા 2 બાળકોના પુસ્તકો અને અમારી પૌત્રીનું પુસ્તક, એમ બાળ સાહિત્યમાં મારું આટલું અર્પણ છે. બીજું નવલકથા, વાર્તાઓ, અનુવાદો, આ બધું તો છે. અનુવાદોમાં સ્તોત્ર સંહિતા એ કદાચ આખા ભારતમાં માત્ર અને માત્ર ગુજરાતીમાં ગેય છંદોબદ્ધ રીતે તૈયાર થયું છે. અને એમાં પણ જ્યારે આ બાઇબલનું અનુવાદનું કાર્ય ફાધર ઈસુદાસ પેલી ચલાવતા હતા ત્યારે ઉમાશંકર જોશી પાસે એ લોકો ગયેલા અને કહ્યું કે અમારે આ સ્તોત્ર સંહિતાનો અનુવાદ કરાવો છે તો કોઈ કવિ. ત્યારે ઉમાશંકરે કહ્યું કે આવો કવિ તમારા ઘરમાં બેઠો છે અને તમને ખબર નથી. આજે કોઈલીએ મને જ્યારે આ શબ્દો કહ્યા ત્યારે
ઉમાશંકર માટે મને બહુ માન થયું. મને દીકરાની જેમ રાખ્યો. હવે આ રાષ્ટ્રીય બાલ સાહિત્ય પુરસ્કાર એ અજાણતા રીતે જ મારી પાસે જ્યારે સમાચાર આવ્યા ત્યારે ખબર પડી કે આવું મળે છે. તો જે પુસ્તકો પ્રગટ થાય છે એને આ બાલ સાહિત્ય અકાદમી અથવા તો સાહિત્ય અકાદમી એ મેળવે છે, મંગાવે છે એ વર્ષના, જે તે વર્ષના પ્રગટ થાય. અને એમાંથી એ લોકો એક કમિટી નિમે છે. અને કમિટી એટલે કેવી કે જે બાળ સાહિત્યને જાણકાર હોય, એવા આપણને અનનોન હોય પણ એમને ખબર હોય મોટા નામ, એમને આ પુસ્તકો મોકલે બધા એ વર્ષના. અને એ લોકો પછી અભિપ્રાય આપે કે આ 5-7 પુસ્તકો જે આવ્યા છે એમાં આ પુસ્તક અમને ઇનામને યોગ્ય લાગ્યું છે. એ લોકો એનો રિપોર્ટ કરે અને પછી એ લોકો ભેગા થાય, એમની સમિતિ બનાવે અને સમિતિમાં પુસ્તકમાં કઈ વિશેષતા છે એની ચર્ચા કરે અને પછી એ લોકો નક્કી કરે કે આપણે આ પુસ્તકને આ ઇનામ આપીએ છીએ. હવે આ જે થયું એ તો મને કંઈ જ ખબર નહીં, પણ જ્યારે પત્ર આવ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો કે આપણને ઇનામ મળે છે. અને સ્વાભાવિક છે, આનંદનો વિષય છે, ઘરમાં બધાને આનંદ થાય, બધાને આનંદ થયો. હવે આ લગભગ 3 મહિના પહેલાં બન્યું અને નવેમ્બરની 20-21મીએ આનું ઇનામનું વિતરણ ત્યાં પૂનામાં એ લોકોએ રાખ્યું છે. આ ઇનામમાં એ લોકો ₹50,000 પછી એક મોમેન્ટો આપે છે અને શાલ આપે છે, આ વસ્તુ આપે છે. પણ એની મને આ આપણા સમાજ માટે એક ગૌરવની વાત બની છે, એનો આનંદ છે. આ ઇનામ મળ્યું એ પાછળની એક સાધના તો ખરી. અને આપણા સમાજમાં હું દૂત વાંચું છું ને સામયિકો વાંચું છું, સર્જકો છે ઘણા છે આપણી પાસે, પણ ઈચ્છું કે આપણા સમાજમાંથી પણ આવી રીતે ઘણા લોકો પોતાની જે તાકાત છે, શક્તિ છે એ લેખનમાં બતાવે અને ખૂબ આગળ આવે. સંગીતનું ક્ષેત્ર છે, સાહિત્યનું ક્ષેત્ર છે, વિજ્ઞાનનું ક્ષેત્ર છે. યાદ રાખો મિત્રો કે કોઈ છોછ રાખવાની જરૂર નથી. તમને જે આવડે છે એમાં તમે આગળ નીકળશો તો એક દિવસ તમારું નામ આ રીતે આગળ આવશે, ઉજાડશે અને આપણા સમાજને એનાથી લાભ થશે. યાદ રાખો કે કોઈ કશું શીખીને આવ્યું નથી. હું પણ પહેલાં બહુ જ ગભરાતો હતો, પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ મને ખબર પડી કે ના, બધા આપણા જેવા જ છે અને નિષ્ઠાથી આપણું કામ કરીએ છીએ તો એનું પરિણામ અવશ્ય મળે છે, એમાં કોઈ શંકા નથી. માટે ઈચ્છું કે આપણા સમાજમાંથી પણ સાહિત્યકાર, સંગીતકાર, ચિત્રકાર, શિલ્પકાર, કોઈ પણ ક્ષેત્રમાં, ઇવન વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ આગળ આવે એવી એક અભ્યર્થના સાથે હું આપણા સૌના આશીર્વાદ ચાહું છું. નમસ્તે.